મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે। શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધતા પ્રજા પરેશાન થઈ ચૂકી છે। કેટલાય યુવાનો વ્યાજખોરોના અત્યાચારનો ભોગ બને છે। વ્યાજખોરો વ્યાજના વિષચક્રમાં કે હની ટ્રેપમાં ફસાવીને યુવાનોને ડરાવી અને ધમકાવી રહ્યા છે, જેને લઈને મોરબીમાં 200 જેટલા પાટીદાર યુવાનોએ બંદૂકના લાયસન્સ માંગ્યા છે। પાટીદાર યુવાનોએ વ્યાજખોરોનો ત્રાસ સ્વરક્ષણ માટે બંદૂકના લાયસન્સ માંગ્યા છે। વ્યાજખોરો દ્વારા પાટીદાર યુવાન પર થતા અત્યાચારને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। વ્યાજખોરોના ત્રાસને લઈને મનોજ પનારાની આગેવાનીમાં પાટીદાર યુવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જેઓ કલેક્ટર કડક પોલીસ કાર્યવાહી કરે અને બાહેધરી આપી હતી। જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, ખાસ કરીને વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે, ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાનમાલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો। આ એક પ્રતિક કાર્યક્રમ હતો। આનાથી રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય અને લાગતા વળગતા તમામ અધિકારીઓ એક્શનમાં આવે અને પાટીદાર સમાજ સિવાય મોરબીના અનેક પરિવારો અને અનેક સમાજના લોકો, નાના વેપારીઓ પીડિત છે, એમની પણ વ્યથા આ જ છે। તો તંત્ર આ ગુંડાઓને નાથ મોયડા નાખે અને મોરબી ગુંડા મુક્ત બને એવી અમારી માંગણી છે। અમને રજૂઆત એ કરી છે કે અમે મનોજભાઈ પનારા તરફથી અમને ખૂબ સહકાર અને બધી કોટી મળેલું હતું। અમારું બુલેટ, મોબાઈલ અને પૈસા ઘણા બધા લઈ લીધા હતા। એની માટે અમે નોંધણી કરી હતી વસ્તુ। અમે પહેલા મનોજભાઈને મળ્યા હતા, અમે પહેલા નેતાને મળ્યા હતા, પણ નેતામાંથી અમને ખૂબ જવાબ આપ્યો નથી આવ્યો, એટલે અમે મનોજભાઈ પનારાને ખૂબ આભાર અને ધન્યવાદ આપીએ છીએ। તમારી પાસે પૈસા કઈ રીતે પડાવતા હતા? પૈસા અમને અપહરણ કરી, લૂંટ, ખંડણી એવી રીતે અમને પૈસા પડાવી લીધા હતા। એને અહીંયા પેલા તો ફાઇનલ કરાવ્યા, ફાઇનલ કરી પછી એમ છે કે ભાઈ એના પપ્પાને ફોન કર્યો કે તમારો છોકરો કાલ 10 લાખ રૂપિયા લઈ ગયો, 1 રૂપિયો લીધેલો નથી। પછી ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા અઠવાડિયાનો ટાઈમ પડાવ્યો। ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા લઈ ગયો। પટેલનો છોકરો એક હતો। પછી એને એ ટીમ બનાવેલી હોય કે હોય બધા આડા અવડા સંડો હોય, પછી એમ કે 2 લાખ રૂપિયા 2-5 દી પછી મને તું કહી દેજે, 1 રૂપિયો પણ લીધેલો નતો, એના 10 લાખ રૂપિયા। તમે ફરિયાદ કેમ લખેલી? અત્યારે કાર્યવાહી ચાલુ છે હજી। એ છોકરો 10 મહિનાથી એના પપ્પા અને એ છોકરો ભાઈ ફરાર હતા। પછી મનોજભાઈ કીધું તમ તારે આવતા જ આપણે ફરિયાદ કરી નાખી, એટલે હવે 2-4 દીમાં એ ફરિયાદ કરવાની। આજે પાટીદાર યુવા સંઘ જેની રચના કરવામાં આવી છે, તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે। હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ પત્રથી ઇસ્યુ કરવામાં આવે છે। ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં